પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય. ભરૂચ પાંજરાપોળે પર્યાવરણ દિને આપ્યો ગ્રીન અને પવિત્ર સંદેશ. વિશ્વ પર્યાવરણ દિને ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું. સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને વિશેષ મહત્વ ધરાવતી તુલસીના છોડનું પર્યાવરણના જતન અર્થે વિતરણ કરીને ભરૂચમાં અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે ભરૂચ પાંજરાપોળ ખાતે નાગરિકોને તુલસીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી ચેરમેન પ્રગેશ પટેલ, નગરસેવક વિજયભાઈ મકવાણા તેમજ વિરોધ પક્ષના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા અને બિપિનભાઈ સહિતના અગ્રણીઓએ હાજરી આપીને લોકોને પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. પાંજરાપોળની આ સરાહનીય કામગીરીને નગરજનોએ બિરદાવી હતી. અને આ તુલસીના છોડનું વિતરણ એટલે કે સનાતન ધર્મમાં દરેક આંગણે એક ક્યારો તુલસીનો જે પ્રતીક છે સનાતન ધર્મનું. તુલસી માતાનું પૂજન કરીને જ આપણા દિવસની શરૂઆત થાય છે અને આજના દિવસની શરૂઆત પણ તુલસી માતાના ક્યારા વેચીને જ થઈ રહી છે. તો પર્યાવરણ દિવસની ઉજવણીમાં અમને પાંજરાપોળ ખાતે એક તુલસીના પ્રતિકરૂપ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ ગણાતા એ તુલસીના ક્યારાનું વિનામૂલ્ય વિતરણનું દર વર્ષની જે આયોજન કરવામાં આવ્યું છે, એ ભરૂચની જનતાને આગ્રહ છે કે આ તુલસીનો ક્યારો આપના ઘરના આંગણે ઉગાડી અને વાવીને એક હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન